એક જણો તો હમણાં કે હું સિંહથી ન બીવું, વાઘથી ન બીવું, સાપથી ન બીવું, કોઈના બાપથી ન બીવું. જે છોકરો કે મારા મમ્મીને બોલાવું, એ કે રહેવા દે રહેવા દે. હમણાં બે ભાઈ હાલ્યા જતા હતા રસ્તામાં. હાલ્યા જતા હતા ને તે 3-4 જણા મોટરસાઇકલ લઈને નીકળ્યા, 2 વ્હીલ લઈને. તો નાનો ભાઈ છે ને એને કોકના શાળા લીધા, એટલે ઓલા એ ગાડી ઊભી રાખીને એક ઝાપટ મારીને તો ઓલો કે મને માર્યો એ માર્યો, પણ મારા મોટા ભાઈને જો હાથ લગાડ્યો ને તો તમારો વારો છે. તો ઓલા મોટાને 2 નાખી. શાબાશ બેટા. પછી એ વૈયા ગયા. એટલે હાલ્યા જતા હતા ને તે મોટો કે એલા ત્યાં તો માર ખાધો, મને શું લેવાને ખવડાવ્યો? કે તું ઘેરે જઈને કોઈને કહી ન દે ને. આવા ભાઈ ન હોય. હમણાં એક છોકરી પાણીપુરી ખાવા ગઈ, પાણીપુરી. જોકે પાણીપુરીનો ધંધો સારો, કારણ કે અમીર હોય કે ગરીબ બધા કટોરા લઈને ઊભા હોય તમારી. એ પાણીપુરી ખાવા ગઈ ને બરોબર, તે એની અંદર અલગ અલગ વેરાયટી પાણી ભરેલા હતા, લીંબુ ને ફુદીના ને લસણ ને એવું બધું અલગ અલગ ભર્યું હતું. તો પાણી પૂરી બોળીને આપતો હતો. તો એમાં એ કે ઓલી જિલ્લી છે ને એમાંથી તમે પાણી નથી આપતા, એમાંથી આપો ને. તો પાણીપુરીવાળાએ કાંઈ જવાબ જ ન દીધો કે ઓલી જિલ્લીમાંથી પાણી આપો ને, ક્યારની કહું. તો ઓલો મીંડો એમાંથી બોળીને આપવા. 20 પૂરી ખાઈ લીધી ને પછી કે જો આમાં ફુદીના લસણ બધો સ્વાદ આમાં આવે છે, આમાંથી કેમ નહોતા આપતા? તો એ કે એ બેન એ ડીશું ધોવાનું પાણી હતું. હવે બરોબર કંડક્ટર ને ડ્રાઈવર બે વાતો કરતા જતા હતા. એમાં ઘડીક ચૂંચ્યા માડી આવ્યા. કે હે ભાઈ તળાજા આવી ગયું? કંડક્ટર કે નહીં માડે, તમને તળાજા આવે એટલે કહી દેવું. માડી બરોબર પાછા સૂઈ ગયા. હવે 2 કલાક થઈને ત્યાં પાછા માડી આવ્યા. એ કે હે ભાઈ તળાજા આવી ગયું? એ કે માડી તમે ઉપાધિ કરોમાં, તમને તળાજા આવે એટલે અમે કહી દેવું, તમે તાર સૂઈ જાઓ. તે કંડક્ટર ને ડ્રાઈવર વાતો કરતા હતા ને એમાં તળાજા આવી ગયું, લોંગડી આવી ગયું, તળાજા વટી ગયું. એટલે ઓલા કંડક્ટરને યાદ આવ્યું કે હાલ એટલે માડીને તળાજા એ કહેવાનું હતું કે હવે શું કરવું, હવે માડીની કે અહીંયા થોડા ઉતારાય કે હાલ નહીં કે પાછી વાળી. તો ડ્રાઈવરને બે બિચારા દયાળો સ્વભાવના, તે આખી ગાડી પાછી વાળીને તળાજાનો ડેપો આવ્યો ને એટલે કે લ્યો માડી તળાજા આવી ગયું. એ કે તો કે ઉતરવાનું છે ને? એ કે ના રે ના બટા, એ કે 1 ગ્લાસ છે ને પાણીનો લેતા હોય ને, એ કે મારે ટીકડી પીવી. પછી તો આમ જો કંડક્ટર ડ્રાઈવરે 2 રાજીનામું આપી દીધું કે ડૂશું ફેરવવી ખાલી. એક જગ્યાએ કથા હાલતી હતી, કથા. તે બાપુ સમજાવતા હતા કથામાં કે જો તમે સારા કર્મ કરો ને તો સારું ફળ મળે, અને ખરાબ કર્મ કરો ને તો તમારે ભોગવવું પડે. વારા ઘડીએ એ કે મનુષ્યનો અવતાર મળતો નથી, પશુનો અવતાર મળે જો તમે સારા કર્મ ન કરો તો. એક જણો ઊભો થઈને મીંડો રોવા. હા, એક અઘરી નોટ હતી. એ કે હે બાપુ મને એ કે આવતો જન્મ ગધેડાનો તો નહીં મળે ને? હે બાપુ આવતા જન્મમાં હું ગધેડો તો નહીં બનું ને? બાપુ કે બે જાસાનો મનો, વારા ઘડીએ એકનો એક અવતાર ન મળે. એક ભાઈ તો હમણાં દવાખાને ગયા, દવાખાને ડૉક્ટર પાસે. એટલે ડૉક્ટર કે ભાઈ તમને બેભાન કરી અને તમારું ઓપરેશન કરવું પડશે. ક્યાં તો ખિસ્સામાં પૈસા કાઢીને મીંડો ગણવા. ડૉક્ટર કે સાહેબ કે જો ભાઈ પૈસાની ઉતાવળ નથી, તમે પહેલાં તમારી તૈયારી કરી દો. એ કે સાહેબ પૈસા દેતો નથી, એ કે પણ તમે બેભાન કરવાના છે ગણી તો લઉં. એને એમ કે સાહેબ કાઢી લે. બોલો, એક જગ્યાએ મેં જાહેરાત કરી. મેં કીધું એક 20,000 રૂપિયા છે ને સૂતળીમાં બાંધેલા કોઈના પડ્યા છે? તે 40 જણાએ હાથ ઊંચા કર્યા. મેં કીધું મને તો ખાલી સૂતળી મળી. આવા મસ્ત જોક સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, હસતા રહો, ખુશ રહો. થેન્ક યુ, આભાર.